કેમ છો વિદ્યાર્થી મિત્રો? જગદીશ એજ્યુકેશન એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન પ્રકરણ 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરીશું. આ એક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે કે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં પ્રથમ 4 જે પ્રકરણ છે જે રાસાયણિક વિજ્ઞાનના આવે છે તેમાંનો આપણે પ્રકરણ 1 ના વિશે આપણે અભ્યાસ કરવાનો છે જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ પ્રકરણની અંદર આપણે રોજિંદા જીવનમાં જોવા મળતી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતના થાય છે અને તેના આપણે જે સમીકરણો લખીએ છીએ તો તેને કેવી રીતના લખવા અથવા તો તેનું સમતોલિત સમીકરણ કેવી રીતના બનાવવા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો તો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે આ ઓનલાઈન લેક્ચર ની અંદર આપણને શું શું શીખવા મળશે તો તમે જો અહીં જે લેક્ચર લેવામાં આવે છે તે પ્રીમિયમ લેક્ચર હશે. લેક્ચરના અંતે તમને નોટ્સ પૂરી પાડવામાં આવશે કે આ લેક્ચરને સંબંધિત જેટલું પણ મટીરીયલ હશે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ આ પ્રકરણને અનુલક્ષીને તમામ MCQs ઉપરાંત ખાલી જગ્યાઓ ખરા ખોટાઓ તેનું મટીરીયલ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ જે ટોપિક છે તેને સંબંધિત જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે તેને સંબંધિત તમને મટીરીયલ પૂરું પાડવામાં આવશે. તો ચાલો આપણે હવે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની શરૂઆત કરીએ. ચલો તો પહેલો પ્રશ્ન આપણને એ થાય રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. જેમ કે હું વાત કરું દૂધમાંથી દહીં બનવું. આપણે જ્યારે દૂધને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો આપણે રાત્રે તમે જોયું હશે કે ઘણી વખત દૂધને આપણે ગરમ કર્યા વગર ખુલ્લું મૂકીએ છીએ તો સવારે જોઈએ તો દૂધ શું થઈ ગયું છે? જામી ગયું છે. કેમ આવું થવાનું પાછળનું કારણ શું છે? તો તેની અંદર એક શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના પરિણામે દૂધ છે એ શું થઈ જાય છે? તેમાં રાસાયણિક પ્રક્રિયા થવાના પરિણામે સવારે ફૂદા એટલે કે જામી જાય છે. આવું જ એક બીજું ઉદાહરણ છે. અહીંયા જો કે આપણે રોજિંદા જીવનમાં જે પાણી પીએ છીએ શું પીએ છીએ? પાણી જે ખરેખર હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના સંયોજાવાથી હાઇડ્રોજન વાયુનો પરમાણુ ઓક્સિજનના પરમાણુ સાથે પ્રક્રિયા કરીને પાણીના અણુનું શું કરે છે? નિર્માણ કરે છે. આ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો રાસાયણિક પ્રક્રિયાને મારે વ્યાખ્યાયિત કરવી હોય તો હું કેવી રીતના વ્યાખ્યાયિત કરું? તો જો કે એવી પ્રક્રિયા કે જેની અંદર પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને નવા બંધોનું નિર્માણ કરે છે. ઉપરાંત કેટલાક જૂના બંધોનું શું કરે છે? તેમાં જૂના બંધો તૂટે છે અને નવા બંધોનું નિર્માણ કરે છે. આ દરમિયાન કેટલીકવાર ઉષ્મા મુક્ત થાય છે અથવા તો કેટલીકવાર ઉષ્માની જરૂર પડે છે. તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા કહે છે. અહીં તમે જો હાઇડ્રોજનનો પરમાણુ ઓક્સિજનના પરમાણુ સાથે બંધ બનાવીને પાણીના અણુનું શું કરે છે? નિર્માણ કરે છે. એટલે અહીં પ્રક્રિયકો જોડાઈને નિપજનું નિર્માણ કરે છે. તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા કહે છે. અહીં પ્રક્રિયક તરીકે આપણે શું લીધું છે? ઓક્સિજન અને હાઇડ્રોજન. આ બંને શું છે? પ્રક્રિયકો છે કે જે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને પાણીનો અણુ છે એ શું છે? નિપજ છે. શું છે? નિપજનો મતલબ નવો નિર્માણ પામતો પદાર્થ. ચલો સમજાણું દરેક વિદ્યાર્થીઓને રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ચલો આનું એક બીજું ઉદાહરણ છે. આપણે વિજ્ઞાનની ટેક્સ્ટ બુક ની અંદર પ્રસ્તાવનાની અંદર જ આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે તે જગારા મારતી સફેદ રંગની જ્યોતથી શું થાય છે? સળગે છે. આ પણ એક શું છે? રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને આપણને નિપજના અંતે સફેદ પાવડર કે જે ખરેખર આ નિપજ એટલે શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણને સફેદ રંગના પાવડર સ્વરૂપે મળી આવે છે. બરોબર. તો પરીક્ષામાં અહીંથી પૂછાતા બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન કે મેગ્નેશિયમને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવતો રાસાયણિક સમીકરણ અથવા તો સમતોલિત સમીકરણ લખો. તો ચલો અહીંયા કોની કોની પ્રક્રિયા થાય? મેગ્નેશિયમ વત્તા તે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની સાથે આપણે તેને શું કરાય છે? સળગાવીએ છીએ. તો પરિણામે આપણને નિપજ સ્વરૂપે શું મળે છે? MgO. ચલો હું આ પ્રક્રિયાને સંતુલિત કરવાનો પ્રયત્ન કરું તો અહીં તમે જો આ બાજુ શું છે? પ્રક્રિયક છે ડાબી બાજુએ અને જમણી બાજુએ શું છે? નિપજ છે. તો સૌપ્રથમ બંનેની અંદર ભાગ લેતા અણુઓની સંખ્યા જુઓ. તો જો અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? 1 છે. ઓક્સિજન કેટલા છે? 2 છે. અહીંયા જો મેગ્નેશિયમ કેટલા છે? 1 છે અને ઓક્સિજન પણ કેટલા? 1 છે. તો સૌપ્રથમ મારે ઓક્સિજનને સંતુલિત કરવું છે તો હું
મેગ્નેશિયમ ઓક્સાઇડ ની આગળ તેને 2 વડે શું કરીશ ગુણાકાર કરીશ, જેના પરિણામે ઓક્સિજન પણ કેટલા થઈ ગયા 2 થઈ ગયા. ચલો તો સામે મેગ્નેશિયમ કેટલા થયા 2 થયા, તો અહીં હું મેગ્નેશિયમ ને કેટલા વડે ગુણાકાર કરીશ 2 વડે. તો આપેલ જે સમીકરણ છે તે કેવું થઈ ગયું સંતુલિત થઈ ગયું. સમજાયું દરેક વિદ્યાર્થીઓ? ચલો આ ઉપરાંત બીજો પ્રશ્ન અને આ જ ટોપિક માંથી કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે તે કેવા રંગની જ્યોતથી સળગે છે? તો આ જે જ્યોત હતી કેવી હતી? જગારા મારતી સફેદ જ્યોત. પરીક્ષામાં પૂછાતો બીજો પ્રશ્ન છે. ચલો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, શા માટે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે? તો તમે જો અહીંયા જ જોયું કે મેગ્નેશિયમ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને નિપજ સ્વરૂપે શું આપે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે જે મેગ્નેશિયમની પટ્ટી હોય છે તેની સપાટી ઉપર ના અણુઓ કોની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવે છે. માટે સૌપ્રથમ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ છીએ તો પહેલા તેને જ્યારે આપણે સાફ કરીએ છીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર શું થાય છે? દૂર થાય છે. ચલો સમજાયું દરેક લોકોને? ચલો આ ઉપરાંત હવે આગળ બીજા આપણે ઉદાહરણ લઈએ કે જે રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રશ્ન પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. તો તમે જો પહેલી પ્રક્રિયા કઈ છે? દહન છે. આપણે કોઈ પણ પદાર્થને જ્યારે સળગાવીએ છીએ બરોબર, ધારી લો કે કોઈ કાર્બનિક પદાર્થ છે લાકડાને સળગાવે ત્યારે તેમાંથી આપણને ધુમાડો નીકળે છે. ખરેખર ધુમાડાની અંદર કયો વાયુ હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો હું દહનને સમજાવવું હોય જ્યારે પદાર્થને સળગાવવામાં આવે છે તો એ પણ એક કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. જે દરમિયાન કાર્બન વત્તા ઓક્સિજનની હાજરીમાં પદાર્થ સળગે છે એટલે CO2 વાયુ વત્તા ઉષ્મા છૂટી પડે છે. તો આ પણ એક કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. બીજું કાટ લાગવો. આપણે જોઈએ છે કે આપણા ઘરે જે લોખંડની સપાટી હોય જ્યારે વરસાદ પડે ત્યાર પછી એની ઉપર પાણી રહી ગયું હોય અથવા તો કોઈ પણ વસ્તુ કોઈ પણ ધાતુની સપાટી ઉપર પાણી હોય, કોઈ પણ ખરેખર કોની વાત થઈ રહી છે? લોખંડની સપાટીની વાત થઈ રહી છે. તો લોખંડની સપાટી પર જ્યારે પાણી હોય તો તે વાતાવરણના ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને શું લાગે છે? એના ઉપર કાટ લાગે છે. બરોબર? તો આ કાટ લાગવો એટલે આયરન છે તે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને આયરન ઓક્સાઇડ બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? કાટ લાગવો કહીએ છીએ. ત્યારબાદ ખોરાકનું પાચન થવું. આપણા જે પાચન તંત્રની અંદર ખરેખર મુખથી શરૂઆત કરીને નાના આંતરડાના અંત સુધી શું થાય છે? પાચનની ક્રિયા થાય છે. આ દરમિયાન પાચનની ક્રિયા માટે આપણા શરીરની અંદર ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. ઉત્સેચકો ખરેખર કઈ પ્રક્રિયા કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરીને ખોરાકના જટિલ અણુઓનું શું કરે છે? પાચન કરીને સરળ અણુઓમાં શું કરે છે? રૂપાંતરિત કરે છે. ત્યારબાદ એક અગત્યની ઘટના જેને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. જો ખરેખર વનસ્પતિઓ અથવા તો લીલ જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન કરી શકતા હોત તો અત્યારે આપણું આ જીવન ટકી શક્યું ના હોત, કારણ કે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે લીલનું કાર્ય શું છે? એવું માનવામાં આવે છે કે લીલ છે તે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો મોટા ભાગનો જથ્થો આપણને કોણ પૂરું પાડે છે? લીલ પૂરી પાડે છે. જે કઈ ક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ શું કરે છે? મુક્ત કરે છે. અહીં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીને ગ્લુકોઝના અણુનું નિર્માણ કરે છે. C6H12O6 નું નિર્માણ કરે છે. બરોબર? આ ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ પણ શું થાય છે? છૂટો પડે છે. બરોબર? જે ઓક્સિજન આપણે શ્વસનની ક્રિયામાં આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો ત્યારબાદ ખોરાક રંધાવો. ખોરાક રંધાવાની ક્રિયા પણ એક કેવા પ્રકારની ક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. ત્યારબાદ ધોવાણ. આપણે જે હેન્ડ વોશ કરીએ છીએ એ દરમિયાન જે ફીણ ઉત્પન્ન થાય છે તો ફીણ ઉત્પન્ન થવા એ પણ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યુત કોષ. આપણા ઘરે જે ફોર વ્હીલ અથવા તો બાઇક હોય એની અંદર જે બેટરી આવે છે બરોબર, એ બેટરીની અંદર જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જેને આપણે વિદ્યુત ઉર્જા તરીકે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત આપણા ઘરે જે મમ્મી ઢોકળા, ઈડલી વગેરે જે આથાવાળી વસ્તુ બનાવવા માટે આપણે રાત્રિ દરમિયાન શું કરીએ છીએ? જેને આપણે પેલું ખીરું કહીએ છીએ. ખીરાને રાત્રિ દરમિયાન મૂકી રાખીએ તો સવારે ઉભરો આવી જાય છે. તો એ ક્રિયામાં પણ કઈ ક્રિયા થાય છે? આથવણની ક્રિયા. જે ખરેખર એક કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. આ આથવણની ક્રિયાની મદદથી તમે સાંભળ્યું હશે કે દારૂ જેટલો જૂનો ને એટલો મીઠો, કારણ કે તેની અંદર લાંબા સમય સુધી કઈ ક્રિયા ચાલતી હોય છે? આથવણની ક્રિયા ચાલતી હોય છે. બરોબર? એટલે બેવરેજીસના પ્રોડક્શનની અંદર બેવરેજીસ એટલે પીણાના બનાવટની અંદર જે આથવણની ક્રિયા થાય છે એ ખરેખર આથવણની ક્રિયા પણ કઈ ક્રિયા છે?
રાસાયણિક ક્રિયા છે, બરોબર. તો આ પરીક્ષામાં પૂછાતો 2 માર્કનો પ્રશ્ન છે. ચલો ત્યારબાદ હવે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 પ્રકારના ફેરફારો જોવા મળે છે, ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો. ભૌતિક ફેરફારનો મતલબ શું થયો? તેમની અવસ્થા બદલાવી, તેમના ગલન બિંદુ બદલાવા, તેમના ઉત્કલન બિંદુ બદલાવા. રાસાયણિક ફેરફારનો મતલબ શું થયો? તેમના જે રાસાયણિક બંધારણ છે તેમાં શું થયો? બદલાવ થયો. અહીંયા આપણે થોડાકના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરશું. સૌથી પહેલું છે રંગમાં પરિવર્તન. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ત્યારે પ્રક્રિયક છે જ્યારે નિપજમાં રૂપાંતરિત થયા છે એ દરમિયાન તેમાં શું જોવા મળે છે? રંગ પરિવર્તન જોવા મળે છે. અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે અહીંયા બીકરની અંદર એક લોખંડની ખીલી છે અને આ જે પ્રવાહી ભરેલું છે, દૂધિયું પ્રવાહી અથવા તો ભૂરા રંગનું પ્રવાહી છે જેનું નામ છે CuSO4, કોપર સલ્ફેટ, બરોબર. તો જ્યારે અહીં એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, કોપર સલ્ફેટ આયરન સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે? લોખંડની સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે નિપજ સ્વરૂપે FeSO4 વત્તા કોપર શું પડે છે? છૂટું પડે છે. જેના પરિણામે જે કોપર સલ્ફેટનો કેવો રંગ હતો? ભૂરો રંગ હતો. કેવો રંગ હતો? ભૂરો, અથવા તો આપણે એને શું કહીએ છીએ? વાદળી રંગ, બરોબર. તે કેવા રંગમાં પરિવર્તિત થઈ જાય છે? અહીં તમે જો આકૃતિમાં દર્શાવ્યું છે આ જે દ્રાવણ છે એ FeSO4, બરોબર. એટલે FeSO4 જે નિપજનું નામ છે જે તમને કેવા રંગનું દેખાય છે? લીલા રંગમાં શું થઈ જાય છે? રૂપાંતરિત થઈ જાય છે. અને જે આ જે ખીલી હતી તેના ઉપર કેવા રંગનું તમને સ્તર જોવા મળે છે? કથ્થાઈ રંગનું તમને શું જોવા મળે છે? આવરણ જોવા મળે છે. જે ખરેખર કોનો રંગ હોય છે? કોપરનો રંગ કેવો હોય છે? કથ્થાઈ રંગ હોય છે. તો અહીં તમે જો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે જ્યારે લોખંડની ખીલીને CuSO4 ના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે CuSO4 ના દ્રાવણમાં શું રંગ પરિવર્તન થાય છે? તો જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોપર સલ્ફેટનો ભૂરો અથવા તો વાદળી રંગ દૂર થાય છે અને લીલા રંગમાં જેનો જે FeSO4 નો રંગ જોવા મળે છે, બરોબર. ચલો એટલે પહેલું સમજાણું, રંગમાં શું થાય છે? પરિવર્તન થાય છે. ત્યાર પછી બીજું સ્વાદમાં પરિવર્તન. આપણે તમે જુઓ તો આપણા ઘરે જે ફળ લાવીએ છીએ, જો કાચું ફળ હોય તો એનો સ્વાદ અને એ જ ફળ જ્યારે પાકી જાય છે ત્યારે એના સ્વાદમાં તમને શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. ખરેખર આ ફળ પકાવવાની ક્રિયા પણ એક કેવા પ્રકારની છે? રાસાયણિક પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે જે કાચા કેળા છે જે સ્વાદે કેવા લાગે છે? આપણને મોળા લાગે છે. એ જ કેળા જ્યારે પાકી જાય છે ત્યારે એ આપણને સ્વાદે કેવા લાગે છે? ગળ્યા લાગે છે. આ ઉપરાંત તમે ઘણા ફળના ઉદાહરણ લઈ શકો છો. એક બીજું ઉદાહરણ લો, ફળને જ સંબંધિત એક ઉદાહરણ છે કે જે સફરજનનું છે જેમાં રંગ પરિવર્તન જોવા મળે છે. આપણે જ્યારે સફરજનને કાપીને ખુલ્લું મૂકીએ છીએ ત્યારે સફરજનની અંદર આયરન જોવા મળે છે. એ આયરન ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને Fe2O3 બનાવે છે, ફેરસ ઓક્સાઇડ બનાવે છે, બરોબર. જેના પરિણામે કથ્થાઈ રંગનું આપણને સફરજનની સપાટી ઉપર કથ્થાઈ રંગનું સ્તર જોવા મળે છે. આપણે કહીએ છીએ કે સફરજન લાલ અથવા તો કાળું પણ લાલ રંગનું થઈ ગયું, બરોબર. તો એ પણ શું છે? કે રંગ પરિવર્તનનું ઉદાહરણ છે. ચલો ત્યાર પછીનું ગુણધર્મ અવસ્થામાં પરિવર્તન. આપણે ધોરણ 9 માં ભણી ગયેલા છે કે દ્રવ્ય છે તેની મુખ્ય 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ, બરોબર. તો અહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જ્યારે નિપજમાં રૂપાંતરિત થાય છે તે દરમિયાન પદાર્થો પોતાની અવસ્થામાં શું કરે છે? બદલાવ કરે છે. જેમ કે અહીં એક ઉદાહરણ આપ્યું છે કે મીણબત્તી, બરોબર. મીણબત્તી સળગવી એ પોતે એક કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. હમણાં જ જોયું કે દહનની ક્રિયા છે એ કેવી ક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. આ દરમિયાન આ જે મીણબત્તી છે પહેલા કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં હોય છે. જે મીણ કહીએ છીએ, મીણના જે પરમાણુ અથવા તો અણુઓ છે કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં હોય છે. ત્યારબાદ જ્યારે તે સળગે છે ત્યારે તે કઈ અવસ્થામાં આવી જાય છે? પ્રવાહી અવસ્થામાં આવી જાય છે. આ ઉપરાંત એક બીજું ઉદાહરણ લો, રાસાયણિક ઉદાહરણ લેવું હોય તો એક મારી પાસે એક ઉદાહરણ છે જ્યારે એમોનિયા વાયુને HCl વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કયા વાયુને? એમોનિયા. એમોનિયા એટલે NH3 વત્તા કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? HCl. અહીં બંને કયા સ્વરૂપમાં હોય છે? ગેસિયસ ફોર્મમાં હોય છે, વાયુ સ્વરૂપમાં હોય છે, બરોબર. તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી
આપણને ક્ષાર સ્વરૂપે NH4Cl મળે છે, નિપજ સ્વરૂપે શું મળે છે, એમોનિયમ ક્લોરાઇડ, જે આપણને સ્ફટિકમય સ્વરૂપે એટલે S એટલે સોલિડ ઘન અવસ્થામાં આપણને NH4Cl જોવા મળે છે. તો આ પણ એક ઉદાહરણ કયું છે, અવસ્થામાં પરિવર્તન. બરોબર, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો ત્યાર પછીનો ગુણધર્મ છે તાપમાનમાં પરિવર્તન. તમે જો કે રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે શું થાય છે, તાપમાનમાં બદલાવ થાય છે, કાં તો તાપમાન ઘટી જશે કાં તો તાપમાન વધી જશે. બરોબર, તો અહીં એક હું ઉદાહરણ લઉં. બરોબર, અહીં તમે જો આકૃતિની અંદર આ જે આકૃતિ શું દર્શાવે છે કે અહીં આસપાસના વાતાવરણમાંથી શું થાય છે, ગરમીનું શોષણ થાય છે, એટલે આ જે વસ્તુ શું દર્શાવે છે, તાપમાનમાં ઘટાડો. અને અહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં ગરમી શું થાય છે, મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, જે શું દર્શાવે છે કે અહીં તાપમાનમાં શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. આનું એક બેસ્ટ ઉદાહરણ લો કે આપણા ઘરે જે દિવાલને રંગવા માટે જે આપણે કળી ચૂનો લાવીએ છીએ, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ. બરોબર, તો ચૂનાના પથ્થરને જ્યારે આપણે પાણીની અંદર શું કરીએ છીએ, ઓગાળીએ છીએ. આપણા ઘરે જે ચૂનાનો પથ્થર આવે છે જેનું રાસાયણિક સૂત્ર શું છે, CaO, અને તેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. તે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને નિપજ સ્વરૂપે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. શું મળે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને એ ક્રિયા દરમિયાન મોટી માત્રામાં શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા મુક્ત થાય છે. તમે જો જે લોકો ગામડામાં રહેતા હોય ને તો તેમાં ગામડાઓમાં પહેલા છે ને દિવાલને રંગવા માટે ચૂનાનો ઉપયોગ થતો હતો. બરોબર, તો એ માટે શું કરે કે બજારની અંદર આ ચૂનાનો પથ્થર મળે છે. બરોબર, ગાંગડા સ્વરૂપે હોય છે, અને એને માટલાની અંદર શું કરી દેવામાં આવે છે, ભરી દેવામાં, અને એમાં પાણી નાખવામાં આવે ત્યારે થોડાક સમય બાદ એમાંથી શું મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, અને માટલું પણ પોતે શું થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે. તો આ એક ઉદાહરણ છે. બરોબર, આ શું છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમજાયું દરેક વિદ્યાર્થીઓ? ચલો ત્યાર પછીનું વાયુનો ઉદ્ભવ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલીક વાર શું ઉત્પન્ન થાય છે, વાયુઓ ઉત્પન્ન થાય છે. બરોબર, આનું એક ઉદાહરણ લો કે જ્યારે દાણાદાર ઝીંકને, આ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, જે તમે આગળનું પ્રકરણ એસિડ બેઝ અને ક્ષારમાં ભણવાના છો, આ એની એક મેં પ્રક્રિયાનું ઉદાહરણ લીધું છે કે અહીં આ ટેસ્ટ ટ્યુબની અંદર દાણાદાર ઝીંક લેવામાં આવ્યો છે. બરોબર, અને એની અંદર H2SO4 એટલે કે રસાયણનો રાજા સલ્ફ્યુરિક એસિડ. બરોબર, દાણાદાર ઝીંક વત્તા H2SO4, આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે નિપજ સ્વરૂપે આપણને ZnSO4 વત્તા હાઇડ્રોજન વાયુ શું થાય છે, મુક્ત થાય છે. બરોબર, તો અહીં તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે, વાયુઓ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંતનું બીજું ઉદાહરણ લો કે જ્યારે કોઈ પણ પદાર્થને આપણે સળગાવીએ છીએ, ધારી લો કે પ્લાસ્ટિકને હું સળગાવું, પ્લાસ્ટિક શેનું બનેલું હોય છે, કાર્બનનું બનેલું છે, કાર્બન વત્તા ઓક્સિજન, તો આપણને ધુમાડાની અંદર કયો વાયુ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. કયો વાયુ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલા એનો મતલબ એવો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થાય છે, વાયુઓનું શું થાય છે, ઉદ્ભવ થાય છે. ચલો દરેક વિદ્યાર્થીઓને સમજાણું. ચલો ત્યાર પછીનો હવેનો આપણો ટોપિક છે, પરીક્ષામાં પૂછાય છે કે આપેલ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો. પરંતુ એની પહેલા આપણે એ શીખવું જરૂરી છે કે રાસાયણિક સમીકરણ એટલે શું, અથવા તો રાસાયણિક સમીકરણને લખવું કેવી રીતના. બરોબર, અહીંયા હું એક ઉદાહરણ લઉં કે હમણાં જ આપણે એક પ્રક્રિયા ભણી ગયા, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બંને પ્રક્રિયા કરે એટલે આપણને શું મળતું હતું, MgO. આ શું કહ્યું, મેં એક રાસાયણિક પ્રક્રિયા લખી. તો અહીં તમે જો મને બે ભાગ જોવા મળે છે. આ જે તીર છે એની બે બાજુ જોવા મળે છે. આ બાજુ છે એને શું કહેવાય, LHS, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબા હાથની બાજુ. બરોબર, અને તેની સામેની બાજુ છે જેને શું કહેવામાં આવે છે, RH. બરોબર, તો જ્યારે રાસાયણિક સમીકરણ લખતા સમયે હંમેશા ડાબી બાજુએ શું લેવામાં આવે છે, ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકો લખવામાં આવે છે. શું લખવામાં આવે છે, પ્રક્રિયકો. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે એને શું કહેવામાં આવે છે, પ્રક્રિયકો. અને હંમેશા જમણી તરફ શું લેવામાં આવે છે,
નિપજ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? નિપજ લેવામાં આવે છે. અને આ જે તીર છે એ શું દર્શાવે છે કે પ્રક્રિયકનો નિપજમાં શું દર્શાવે છે? રૂપાંતરણ. શેમાં દર્શાવે છે? નિપજમાં રૂપાંતરણ દર્શાવે છે. તો સમજાયું? ડાબી બાજુ શું લખવામાં આવે છે? પ્રક્રિયકો. જમણી બાજુ શું લખવામાં આવે છે? નિપજો લખવામાં આવે છે. હવે અહીં પ્રશ્ન એ છે કે રાસાયણિક સમીકરણ લખીએ તો આપણે કેમ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? શા માટે રાસાયણિક નામ નથી લખતા? તો તમે જુઓ કે હું આની જ વાત કરું, આ પ્રક્રિયા માટે જો મારે નામ લખીને જો રાસાયણિક સમીકરણ લખવું હોય તો કેટલું મોટું થાય? આનું નામ શું છે? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને નિપજ સ્વરૂપે શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીં તમે જુઓ સંજ્ઞા દર્શાવી કેવી છે? સરળ છે. પરંતુ એના નામ લખવા તો તમે જુઓ કે રાસાયણિક સમીકરણ કેવું થઈ જાય છે? મોટું થઈ જાય છે. એટલા માટે જ્યારે રાસાયણિક સમીકરણ લખવામાં આવે છે ત્યારે હંમેશા શું કરવામાં આવે છે કે તેમાં રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જેટલા પણ પરમાણુઓ છે તેની શું વાપરવામાં આવે છે? તેની સંજ્ઞાનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. ચલો સમજાયું દરેક લોકોને? ચલો ત્યાર પછી હવે આપણે રાસાયણિક સમીકરણને શું કરતા શીખવાનું છે? સમતોલિત કરતા શીખવાનું છે. બરોબર? તો અહીં મારી પાસે કેટલાક ઉદાહરણો છે. આપણે ઉદાહરણો લેતા જશું અને તેને સમજતા જશું. શું થયું? ચલો ઉદાહરણ તરીકે અહીં એક આપ્યું છે હાઇડ્રોજન. બરોબર? તો હાઇડ્રોજનની સંજ્ઞા શું છે? H છે. વત્તા કોની સાથે પ્રક્રિયા કરી? ક્લોરીન સાથે. હવે તમે જુઓ કે હાઇડ્રોજન છે વાયુ છે એટલે હંમેશા એને કયા સ્વરૂપમાં લેવામાં આવે છે? આણ્વિક સ્વરૂપમાં. ક્લોરીન પણ શું છે? વાયુ છે એટલે એને કયા સ્વરૂપમાં લેવામાં આવે છે? આણ્વિક સ્વરૂપમાં. બરોબર? કારણ કે તેનું પરમાણ્વીય સ્વરૂપ વાતાવરણમાં સ્થાયી રહી શકતું નથી. તેમની વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને શું મળ્યું? હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો હવે તમે જો કે આપેલ પ્રક્રિયાને મારે શું કરવી છે? સંતુલિત કરવી છે. બરોબર? તો ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોઈએ તો એના સોપાનો છે. સૌપ્રથમ તમારે શું લખવાની? તેની સંજ્ઞા લખવાની. ત્યારબાદ પ્રક્રિયકોની ફરતે શું કરવાનું? બોક્સ બનાવવાના. ત્યારબાદ નિપજની ફરતે પણ શું બનાવવાના? બોક્સ બનાવવાના. પરંતુ જ્યારે તમને પરીક્ષામાં પૂછાય છે ત્યારે આવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. બરોબર? ત્યાર પછી પ્રક્રિયક તરફ રહેલા અણુઓની સંખ્યા ગણવાની. નિપજ તરફ રહેલા અણુઓની સંખ્યા ગણવાની. ધારી લો કે અહીંયા હાઇડ્રોજન પરમાણુ જોવા મળે છે, તમને ક્લોરીન પરમાણુ જોવા મળે છે. હાઇડ્રોજનની સંખ્યા 2 છે, ક્લોરીનની સંખ્યા પણ 2 છે. એવી જ રીતના અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 1 છે, ક્લોરીનની સંખ્યા કેટલી છે? 1 છે. બરોબર? તો આપેલ સમીકરણને મારે સંતુલિત કરવું હોય તો અહીં હું કેટલા વડે ગુણાકાર કરું તો મને હાઇડ્રોજન અને ક્લોરીનના અણુઓ કેવા મળે? સરખા મળે. તો અહીંયા આપેલ જે નિપજ છે એને કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. એટલે 1 ગુણ્યા 2 બરાબર 2 હાઇડ્રોજન, 1 ગુણ્યા 2 બરાબર 2 ક્લોરીન. તો તમે જુઓ કે 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 2 ક્લોરીન. તો આપેલ જે પ્રક્રિયા છે તેનો રાસાયણિક અથવા તો સમતોલિત સમીકરણ શું થયું? H2 + Cl2 gives 2HCl. ચલો સમજાયું દરેક વિદ્યાર્થીઓ? ચલો આમાં એક બીજી વસ્તુ કે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ ત્યારે તેની અવસ્થા દર્શાવવી શું છે? જરૂરી છે. બરોબર? તો આપણી પાસે 3 અવસ્થા છે. ઘન માટે તેને S શબ્દ વપરાય છે. સોલિડ, S એટલે સોલિડ. બીજી અવસ્થા કઈ છે? પ્રવાહી. પ્રવાહીને અંગ્રેજીની અંદર લિક્વિડ કહેવામાં આવે છે એટલે તેની માટે વપરાતી સંજ્ઞા શું છે? L. અને ત્રીજું વાયુ. વાયુને આપણે શું કહીએ છીએ? ગેસ. બરોબર? તો એની માટે G વપરાય છે. અને એક ચોથી અવસ્થા જ્યારે કોઈ પણ દ્રાવણને આપણે પાણીમાં બનાવવામાં આવે છે, કોઈ પણ પદાર્થને જેને આપણે પાણીમાં ઓગાળીએ છીએ. બરોબર? અને એવા પ્રકારનું જે દ્રાવણ છે જેને આપણે જલીય કહીએ છીએ. શું કહીએ છીએ? જલીય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે જલીય દ્રાવણ માટે વપરાતી સંજ્ઞા જેને આપણે શું કહીએ છીએ? એક્યુ કહીએ છીએ. એક્યુ મીન્સ એક્વાઇસ. બરોબર? ચલો સમજાણો? તો અહીં તમે જો હાઇડ્રોજન કઈ અવસ્થામાં હોય? સોરી, હાઇડ્રોજન વાયુ અવસ્થામાં જોવા મળે છે. કઈ અવસ્થામાં જોવા મળે છે? વાયુ અવસ્થામાં. ચલો ક્લોરીન પણ કઈ અવસ્થામાં હોય છે? વાયુ અવસ્થામાં. અને નિર્માણ પામતો જે HCl છે આપણને કઈ અવસ્થામાં જોવા મળે છે? પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. બરોબર? તો શીખી ગયા? ચલો ત્યાર પછી બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે
ચલો ત્યાર પછી કઈ કોની પ્રક્રિયા કીધી છે તમને બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 ની કોની સાથે પ્રક્રિયા કરાઈ છે એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 હવે જો એલ્યુમિનિયમ સલ્ફેટ છે બરોબર જો તમને તેનું સૂત્ર ન બનાવતા આવડતું હોય એ સંયોજનનું રાસાયણિક સૂત્ર ના આવડતું હોય તો એલ્યુમિનિયમ સલ્ફેટનું સમીકરણ હું તમને સંયોજન બનાવતા હું શીખવાડું છું જો ધોરણ 9 માં આપણે અભ્યાસમાં આવતું હતું કે એલ્યુમિનિયમ અને સલ્ફેટ એટલે SO4 એલ્યુમિનિયમ ની સંયોજકતા +3 SO4 ની સંયોજકતા -2 આ બંનેને મારે સરખા કરો તો આને હું 2 વડે ગુણીશ આને હું 3 વડે ગુણીશ બરોબર તો પરિણામે આપણને એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર શું બનશે એલ્યુમિનિયમ 2 એટલે Al2SO4 કેટલા થશે થ્રાઇસ થશે બરોબર આવું એક શું થશે એનું સમીકરણ બનશે બરોબર તો ચાલો એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર શું થાય Al2SO4 થ્રાઇસ બરોબર તેમની વચ્ચે પ્રક્રિયા થવાથી નિપજ સ્વરૂપે આપણને શું મળ્યું બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 વત્તા બીજું શું છૂટું પડે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 ચલો હવે આપેલ સમીકરણને મારે શું કરવું છે સંતુલિત કરવું છે બરોબર તો ચલો હું એક અહીંયા આપેલ પ્રક્રિયાને હું નવા પેજ ઉપર લઉં છું બરોબર તમે જો અહીંયા કોની પ્રક્રિયા હતી BaCl2 વત્તા Al2SO4 એ શું હતું થ્રાઇસ તેમની વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને નિપજ સ્વરૂપે શું મળ્યું BaSO4 વત્તા AlCl3 નિપજ સ્વરૂપે આપણને આવું મળે છે બરોબર ચલો તો આપેલ રાસાયણિક પ્રક્રિયાને મારે શું કરવી છે સમતોલિત કરવી છે તો તમે અહીંયા જુઓ કે ફરી વખત પહેલો નિયમ બંને બાજુએ શું કરવાનો પરમાણુની સંખ્યા ગણી લેવાની ચલો અહીંયા બેરિયમ બીજું શું જોવા મળે છે ક્લોરીન છે ત્રીજું શું છે એલ્યુમિનિયમ છે પછી શું છે SO4 આખો લઈ લઈએ આપણે શું લઈ લઈએ આ બાજુ જો બેરિયમ બીજું શું છે એલ્યુમિનિયમ ક્લોરીન અને બીજું શું છે SO4 ચલો મારે આપેલ પ્રક્રિયાને શું કરવી છે સમતોલિત કરવી છે તો ચલો બેરિયમ કેટલા છે અહીંયા 1 અહીંયા કેટલા છે 1 ત્યારબાદ ક્લોરીન કેટલા છે 2 અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે 1 અને ક્લોરીન કેટલા છે 3 છે ચલો અહીં એલ્યુમિનિયમ કેટલા હતા 2 SO4 કેટલા છે 3 અહીંયા SO4 કેટલા છે 1 બરોબર તો આપેલ પ્રક્રિયાને મારે શું કરવું છે સમતોલિત કરવું છે તો ઘણી બધી જગ્યાએ તમે જોશો તો બધાની જે રીતો છે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરવાની અલગ અલગ હોય છે તમને ટેક્સ્ટ બુકમાં એવું કહ્યું છે કે જે બાજુએ તમને અણુઓની સંખ્યા વધારે હોય ત્યાંથી તમારે શું કરવાનું સમતોલિત કરવાની શરૂઆત કરવાની બરોબર તમે એ રીતના પણ કરી શકો છો અથવા તો બીજી એક રીત એવી છે કે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં જે ઋણ સંયોજકતા ધરાવતું તત્વ છે તેને સૌપ્રથમ શું કરો સમતોલિત કરો બરોબર ધારી લો કે આપણે એ પદ્ધતિથી શરૂઆત કરીએ અહીંયા જો આપેલ પ્રક્રિયાની અંદર ક્લોરીન છે એ કેવું છે ઋણ તત્વ છે તો ચલો અહીંયા ક્લોરીન 3 છે અહીંયા ક્લોરીન કેટલા છે 2 છે તો મારે ક્લોરીનને સરખા કરવા હોય તો અહીંયા ક્લોરીનને મારે કેટલા વડે ગુણવા પડે 2 વડે અને અહીંયા હું કેટલા વડે ગુણું 3 વડે બરોબર તો હું અહીંયા કેટલા વડે ગુણું છું 2 વડે અહીંયા કેટલા વડે ગુણું છું 3 વડે સમજાયું તો ચલો અહીંયા કેટલા છે 3 દુ ને 6 ક્લોરીન અહીંયા પણ કેટલા થઈ ગયા 6 બરોબર તો અહીં તમે જો એલ્યુમિનિયમ કેટલા થયા નિપજની તરફ કેટલા થઈ ગયા આને ગુણ્યા 2 થવાના એટલે એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા 2 અહીંયા એલ્યુમિનિયમ 2 હતા બરોબર તો આપણે જેટલા એલ્યુમિનિયમ જોતા હતા એટલા થઈ ગયા બરોબર ચલો ત્યાર પછી અહીંયા જો પ્રક્રિયક તરફ 3 વડે ગુણાકાર કર્યો તો બેરિયમ પણ કેટલા થઈ ગયા 3 થઈ ગયા 1 ગુણ્યા 3 એટલે કેટલા થયા 3 તો અહીં તમે જો હવે મારે બેરિયમને સરખું કરો તો એને પણ કેટલા વડે ગુણવા પડે 3 વડે ગુણવા પડે તો અહીંયા હું 3 વડે ગુણું બરોબર તો SO4 કેટલા થયા અહીંયા 3 વડે ગુણાકાર કર્યો તો SO4 પણ કેટલા થઈ ગયા 3 તો અહીં તમે જો પ્રક્રિયક તરફ પણ SO4 કેટલા હતા 3 હતા બરોબર તો અહીં તમે માત્ર સરળતાથી મેં શું કર્યું કે ઋણ સંયોજકતા ધરાવતા તત્વથી મેં શું કર્યું રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાની શરૂઆત કરી તો તમે જો આપેલ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ સમતોલિત થઈ ગઈ તમે જો બેરિયમ 3 ક્લોરીન 3 દુને 6 ક્લોરીન 3 દુને 6 2 એલ્યુમિનિયમ SO4 કેટલા છે 3 આ SO4 કેટલા થયા 3 થયા સમજાયું ચલો
ત્યાર પછી નેક્સ્ટ પ્રક્રિયા છે સોડિયમની કોની સાથે પ્રક્રિયા કરાઈ છે? પાણી સાથે પ્રક્રિયા કરાઈ છે, બરોબર? સોડિયમ એટલે Na પાણી એટલે H2O, બરોબર? તેની વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને શું મળે છે? નિપજમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH વત્તા શું છૂટું પડે છે? હાઇડ્રોજન છૂટો પડે છે. શું છૂટું પડે છે? હાઇડ્રોજન. કેમ? કારણ કે સોડિયમ ધાતુ છે ને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓમાંની એક છે. પોષો કે મેઆઈ ઝિંક એક સૂત્ર છે, બરોબર? પોટેશિયમ સોડિયમ. તો પોટેશિયમ પછીની સૌથી વધુ સક્રિય ધાતુ કઈ આવે છે? સોડિયમ આવે છે, બરોબર? તમે જોયું હશે કે સોડિયમને કેરોસીનમાં સાચવવામાં આવે છે કારણ કે તે ધડાકા સાથે સળગી ઉઠે છે, બરોબર? તો ચલો આપેલ રાસાયણિક પ્રક્રિયા આપણે શું કરીશું? સમતોલિત કરીશું. ચલો અહીંયા સોડિયમ કેટલા છે? 1 છે. અહીંયા સોડિયમ કેટલા છે? 1 છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા હાઇડ્રોજન 1 ને 2 કેટલા થયા? ટોટલ 3 થયા. અહીંયા ઓક્સિજન કેટલા છે? ચલો આપણે સોડિયમ 1 સોડિયમ 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ને 3 ઓક્સિજન કેટલા છે? 1 અહીંયા ઓક્સિજન કેટલા છે? 1, બરોબર? ચલો આપેલ પ્રક્રિયાને મારે શું કરવી છે? સમતોલિત કરવી છે, બરોબર? તો ચલો સૌપ્રથમ હું કોને શરૂઆત કરીશ? તમે જુઓ ઓક્સિજન તો એક જ છે, સોડિયમ એક છે. મારે સમતોલિત કોને કરવાના છે? હાઇડ્રોજન ને. તો આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે. આને હું કેટલા વડે ગુણીશ? 2 વડે, બરોબર? તો અહીં હું આને 2 વડે ગુણું. કોને? NaOH ને હું 2 વડે ગુણું, બરોબર? તો કેટલા થશે? 2 ને 2 આને હું 2 વડે ગુણું. 2 ને 2 કેટલા થયા? અત્યારે 4 થયા. અહીંયા જો હું આને 2 વડે ગુણું તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. કેટલા થયા? હાઇડ્રોજન 4 થયા. સોડિયમ કેટલા થઈ ગયા? 2. તો મારે સોડિયમને પણ કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. ઓક્સિજન કેટલા થયા? 2. અહીંયા ઓક્સિજન કેટલા થયા? 2 થયા. તો પરિણામે આપેલ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. ચલો ત્યાર પછીની એક પ્રક્રિયા જુઓ. આ આપણે માત્ર ઉદાહરણ માટે લઈએ છીએ કે જેના પરિણામે તમને શું થાય? પ્રેક્ટિસ થાય. રાસાયણિક પ્રક્રિયાને શું કરવાની? સમતોલિત કરવાની. ચલો આ એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. અહીંયા તમે જુઓ C2H6O ને ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે CO2 વત્તા શું છૂટું પડે છે? પાણી છૂટું પડે છે. આ તમે ચોથા ચેપ્ટરમાં ભણશો કે જ્યારે કાર્બનિક સંયોજનોને સળગાવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ શું થાય છે? મુક્ત થાય છે. ચલો આપેલ સમીકરણને આપણે શું કરીએ? સમતોલિત કરીએ. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ RNA, જમણી બાજુની સાઈડ ડાબી બાજુની સાઈડ. ચલો કાર્બન કેટલા છે? અહીંયા 2. હાઇડ્રોજન કેટલા છે? 6. ઓક્સિજન કેટલા છે? 2 ને ટોટલ 3 છે. અહીંયા કાર્બન કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 2 ને 3 અને હાઇડ્રોજન કેટલા છે? આ બાજુએ 2 છે, બરોબર? તો ચલો મારે આપેલ પ્રક્રિયાને શું કરવી છે? સમતોલિત કરવી છે. રેડી? ચલો તો ફરી વખત હમણાં એની જેમ પહેલા શું કરશું? આપણે ઋણ આયનને પકડશું, બરોબર? તો ચલો તમે જો અહીંયા ઓક્સિજન તો બરોબર છે, તફાવત તમને કેમાં જોવા મળે છે? હાઇડ્રોજનમાં. અહીંયા તમે જો 2 હાઇડ્રોજન છે, અહીંયા તમને કેટલા હાઇડ્રોજન જોવા મળે છે? 6 હાઇડ્રોજન જોવા મળે છે. તો આનો 3 વડે ગુણાકાર કરું. કેટલા વડે ગુણાકાર કરું? 3 વડે. તો 3 દુને 6 હાઇડ્રોજન થયા. અહીંયા પણ કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 6 હાઇડ્રોજન, બરોબર? અને મેં કેટલા વડે ગુણ્યા? 3 વડે. એટલે કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 6. પરંતુ ઓક્સિજન જો 2 અને 3 ટોટલ કેટલા થયા? 5 ઓક્સિજન થયા. કેટલા ઓક્સિજન થયા? 5. હવે આ તરફ જો અહીંયા તમારી પાસે કેટલા ઓક્સિજન છે? અહીંયા 1 અને અહીંયા કેટલા છે? 2. તો હું આ ઓક્સિજનનો 2 વડે ગુણાકાર કરું તો 2 દુને 4 ને કેટલા થઈ ગયા? 5 ઓક્સિજન થયા, બરોબર? હવે માત્ર ને માત્ર આપણી પાસે બચ્યું શું છે? કાર્બન છે. અહીંયા કાર્બન કેટલા છે? 2. અહીંયા કાર્બન કેટલા છે? 1 છે. તો હું આને 2 વડે ગુણું. કેટલા વડે ગુણ્યા મેં? 2 વડે. તો કાર્બન તો 2 થયા પણ ઓક્સિજન 2 દુને કેટલા થયા? 4. 4 ને 3 આ કેટલા થયા? ટોટલ 7 થયા. આની અંદર કેટલા થયા? 2 ઓક્સિજન ઉમેરાના. એટલે ટોટલ કેટલા ઓક્સિજન થઈ ગયા? 7. તો મારે અહીંયા 7 કરવું હોય તો અહીંયા 2 ની જગ્યાએ મારે શું કરવું પડશે? 3 વડે હું ગુણાકાર કરું
તો આપેલ પ્રક્રિયા શું થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ. તમે જો કાર્બન કેટલા થયા? 2. તો અહીંયા કાર્બન કેટલા થયા? 2. ઓક્સિજન હાઇડ્રોજન કેટલા થયા? 6. તો અહીંયા 3 દુને 6. પછી ઓક્સિજન કેટલા? 1 ને 3 દુને 6 ને 1 7. અહીંયા તમે જો 2 દુ 4 અને 3 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. થઈ ગઈ આપેલ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત. ચલો આના સિવાય હજુ આપણી પાસે ઉદાહરણો છે. ચલો અહીંયા કોની પ્રક્રિયા કરાયેલી છે? પોટેશિયમ નાઇટ્રેટ ને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાઈ છે અને આપણને નિપજ સ્વરૂપે શું મળે છે? પોટેશિયમ કાર્બોનેટ અને HNO3 નાઇટ્રિક એસિડ જેને આપણે કહીએ છીએ. બરોબર. તો ચલો આપેલ પ્રક્રિયાને શું કરીએ? સમતોલિત કરીએ. ફરી વખત તમે જો અહીંયા ઋણ આયનને પકડો. અહીંયા ઓક્સિજન કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 3. 3 દુને 6 ઓક્સિજન છે. અહીંયા પણ કેટલા ઓક્સિજન છે? 6 ઓક્સિજન છે. એટલે ઓક્સિજનને સમતોલિત કરવાની જરૂર નથી. અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 1 નાઇટ્રોજન છે. અહીંયા પણ નાઇટ્રોજન કેટલા છે? 1 છે. માટે એને પણ સમતોલિત કરવાની જરૂર નથી. અહીંયા કાર્બન કેટલા છે? 1 છે. અહીંયા કાર્બન કેટલા છે? 1 છે. માટે એને સમતોલિત કરવાની જરૂર નથી. અહીંયા પોટેશિયમ કેટલા છે? 2 છે. અહીંયા પોટેશિયમ 1 છે. જ્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 છે. બરોબર. તો ચલો આપેલ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કરશું? સમતોલિત કરશું. બરોબર. ચલો તો હું હાઇડ્રોજન થી સમતોલિત કરવાની શરૂઆત કરીશ. અહીંયા હાઇડ્રોજન 2 છે. અહીંયા હું હાઇડ્રોજન ને 2 વડે ગુણું. બરોબર. તો અહીંયા નાઇટ્રોજન કેટલા થઈ જશે? 2 નાઇટ્રોજન 3 દુને 6 ને 3 9 શું થઈ જશે? ઓક્સિજન થઈ જશે. તો અહીં મારે નાઇટ્રોજન ને 2 કરવો હોય તો અહીંયા મારે કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો હવે તમે જો રાસાયણિક પ્રક્રિયા લગભગ સંતુલિત થઈ ગઈ છે. તમે જો પોટેશિયમ કેટલા છે? 2. અહીંયા પોટેશિયમ કેટલા થયા? 2. પછી નાઇટ્રોજન કેટલા થયા? 2. તો અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 છે. ચલો ત્યાર પછી ઓક્સિજન 3 દુ ને 6 ને 3 9. અહીંયા 3 ને 3 દુ ને 6 ને 3 9. ચલો હાઇડ્રોજન કેટલા થયા? 2. તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. કાર્બન કેટલા? 1. કાર્બન 1. ઓક્સિજન આપણે પહેલા જોયું ઓક્સિજન તો કેવા હતા? સમતોલિત હતા. તો આપેલ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ. માત્ર ટૂંકું ને ટચ. બરોબર. ચલો ત્યાર પછી હજુ એક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા શું કીધું છે? કેલ્શિયમ ક્લોરાઇડ ની સોડિયમ ફોસ્ફેટ સાથે પ્રક્રિયા કરવાથી નિપજ સ્વરૂપે કેલ્શિયમ ફોસ્ફેટ અને NaCl જેને આપણે મીઠું કહીએ છીએ તે શું મળે છે? આપણને નિપજ સ્વરૂપે મળે છે. તો ચલો આપેલ પ્રક્રિયાને પણ શું કરીએ? સમતોલિત કરીએ. ફરી વખત અહીં પણ જે મારી જે ટ્રીક છે તમે જો હું શું કરું છું? દર વખતે ઋણ આયન થી શરૂઆત કરું છું. જે માત્ર તમને એમ કહેવાય કે 2 જ મિનિટમાં તમને જવાબ લાવી દેશે. આપણે બધું લખવાની જરૂર નથી. ડાબી બાજુ જમણી બાજુ એ પરીક્ષામાં તમારો શું માર્ક્સ? સમય માંગી લેશે. બરોબર. જો તમે વધુ ને વધુ પ્રયત્ન કરશો તો તમે મારી જેમ આ જે હું વિચારસરણી છે મારી એ જ રીતના તમે પણ શીખી જશો. બરોબર. ચલો અહીંયા તમે જો ક્લોરીન કેટલા છે? 2 છે. અહીંયા ક્લોરીન કેટલા છે? 1 છે. કારણ કે ક્લોરીન કેવો તત્વ છે? ઋણમય તત્વ છે. તો ચલો હું ક્લોરીન 2 કરવા માટે અહીંયા શું કરીશ? 2 વડે ગુણીશ. તો સોડિયમ પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો અહીંયા સોડિયમ કેટલા છે? 3 છે. બરોબર. તો થોડીક વાર રૂકો. ચલો ત્યાર પછી જો કેલ્શિયમ અહીંયા કેટલા હતા? 3 હતા. કેલ્શિયમ 1 છે. ચલો તો આપણે હવે શું કરવાનું છે? સોડિયમ ને બેલેન્સ કરીએ. પહેલા શું કરીએ? સોડિયમ ને બેલેન્સ કરીએ. તો એની માટે આપણે શું કરીએ કે ક્લોરીન 1 અહીંયા 1 છે. અહીંયા 2 છે. અહીંયા સોડિયમ કેટલા છે? 1 છે. અહીંયા સોડિયમ કેટલા છે? 3 છે. ચલો આપણે એને સમતોલિત કરવા. આપણે જોયું કે અહીંયા હું 2 વડે ગુણાકાર કરું. બરોબર. તો ક્લોરીન તો શું થઈ જાય છે? સમતોલિત થઈ જાય છે. પણ સોડિયમ સમતોલિત થતા નથી. બરોબર. તો આપણે હવે શું કરવું છે? સોડિયમને પણ સમતોલિત કરવું છે. બંને બાજુએ મારે સોડિયમ કેવા થવા જોઈએ? એક સરખા થવા જોઈએ. બરોબર. ચલો આને આપણે ફરી વખત પેલી એક જે રીત છે એના દ્વારા પણ પ્રયત્ન કરીએ. કેલ્શિયમ ક્લોરીન અને સોડિયમ અને આખો સમૂહ PO4 લઈ લો. એને અલગ લખવાની જરૂર નથી. અહીંયા કેલ્શિયમ, બીજું શું છે? ક્લોરીન, બીજું શું છે? સોડિયમ અને ત્રીજું શું છે? PO4. ચલો કેલ્શિયમ કેટલા છે? 1. અહીંયા કેલ્શિયમ કેટલા છે? 3. અહીંયા ક્લોરીન કેટલા છે? 2. અહીંયા ક્લોરીન કેટલા છે? 1. અહીંયા સોડિયમ કેટલા છે? 3. અહીંયા સોડિયમ કેટલા છે? 1. અહીંયા PO4 કેટલા છે? 1. અહીંયા PO4 કેટલા છે? 2. બરોબર. તો આપેલ પ્રક્રિયાને મારે શું કરવી છે? સમતોલિત કરવી છે. ચલો તો તમે જો અહીંયા જો જે ધન આયન છે એમાં પણ તમને શું જોવા મળે છે? એક નંબર બંને સંખ્યાઓ કેવી છે? એકી આવે છે. અને ઋણ આયન છે એમાં પણ એવું છે. તમે જો એક એકી છે ને એક કેવી છે? બેકી સંખ્યા છે. ચલો તો આપેલ રાસાયણિક પ્રક્રિયાને શું કરીએ? સમતોલિત કરીએ.
તો હું શરૂઆત કરું છું કેલ્શિયમ થી. ચલો કેલ્શિયમ અહીંયા કેટલા છે 3 છે, તો અહીંયા હું કેલ્શિયમ ને 3 વડે ગુણું તો કેલ્શિયમ 3 થયા, ક્લોરીન કેટલા છે 3 દુને 6 થયા. કેટલા થયા 3 દુને 6. તો અહીંયા મારે ક્લોરીન 6 કરવા હોય તો આને મારે કેટલા વડે ગુણવું પડે 6 વડે ગુણાકાર કરવો પડે, એટલે ક્લોરીન કેટલા થઈ ગયા 6 થઈ ગયા. પરંતુ સોડિયમ કેટલા થયા 6 સોડિયમ થયા, તો અહીંયા સોડિયમ 3 હતા એને મારે કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણો તો આપેલ પ્રક્રિયા જો સંતુલિત થઈ ગઈ છે. લગભગ તમે જો ક્લોરીન કેલ્શિયમ કેટલા 3, તો અહીંયા કેલ્શિયમ કેટલા થયા 3, ક્લોરીન કેટલા થયા 3 દુને 6, તો અહીંયા 6 શું થઈ ગયા ક્લોરીન થઈ ગયા. ત્યારબાદ 3 દુને 6 શું થયા નાઇટ્રોજન સોડિયમ થયો, તો અહીંયા પણ કયા છે કેટલા અણુઓ થયા 3 દુને 6. ત્યારબાદ ફોસ્ફરસ કેટલા થયા PO4 કેટલા થયા 2, તો અહીંયા જો તમને PO4 પહેલાથી જ કેટલા આપેલા છે 2 આપેલા છે. જોયું. ચલો તો અહીંયા આપણો આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાનો ટોપિક પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે જોશું કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જે પરીક્ષામાં પૂછાતા 3 માર્કના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. અસ્તુ.